તો અમદાવાદ શહેરમાં વરસાદ બાદ પણ સમસ્યા યથાવત છે। ઓઢવમાં વરસાદી પાણીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। મધુમાલતી રોડ પરના વેપારીઓ અને સ્થાનિકો પરેશાન થયા છે। 3 દિવસથી વરસાદી પાણી નથી ઓસર્યા। મધુમાલતીથી રોડ પર 16 એસ્ટેટના 2500 યુનિટમાં કામ કરતા 10 થી 15 હજાર લોકો પ્રભાવિત થયા છે। વરસાદી પાણી ભરાતા વેપારીઓને વેપાર ધંધા પર પણ અસર સર્જાઈ છે। વરસાદમાં કર્મચારીઓ ઓછા આવવા અને વરસાદી પાણી ભરાવાને કારણે માલના ટ્રાન્સપોર્ટેશનમાં પણ અસર પડી રહી છે। વેપારીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। 2008થી ડેવલપ થવાના શરૂ થયેલા આ વિસ્તારમાં 2015 બાદ વરસાદી પાણી ભરાવાની સમસ્યા વધુ વકરી છે। અમદાવાદ શહેરમાં વરસાદી સમસ્યા હજુ પણ યથાવત છે। અલગ અલગ વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। તેમાંનો એક વિસ્તાર કે જ્યાં હું આવી પહોંચ્યો છું ને તે છે ઓઢવ અને કઠવાડા જીઆઈડીસી વચ્ચેનો મધુમાલતી જે રોડ કહેવાય છે ત્યાં કે જ્યાં લગભગ 16 જેટલા એસ્ટેટો આવેલા છે, 2500 જેટલા યુનિટ અને તેમાં કામ કરતા 10,000 જેટલા નપતા લોકો, આ તમામ લોકો પરેશાન છે, હાલાકી ભોગવી રહ્યા છે। અને આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે આ વાહનો આ પાણીમાંથી નીકળતા ફસાતા બંધ પડ્યા છે અને એ વાહન જ્યાં ફસાયું છે ત્યાં ઓછું પાણી છે, પણ આ બીજી તરફનો આ જે રસ્તો જોઈ શકાય છે જે સામે સુધી છેક સુધી પાણી દેખાય છે કે જ્યાં ટુ વ્હીલર અહીંયા જતા જે છે તે બંધ પડ્યું છે। ઢીચણથી પણ ઉપર પાણી જે છે તે અહીંયા છે। જે રીતે અહીંયા સ્થાનિક જે અહીંયાથી ચાલીને જઈ રહ્યા છે તેના ઉપરથી અંદાજો લગાવી શકાય કે કેટલા પ્રમાણમાં અહીંયા પાણી ભરાયેલું હાલ છે। એ પણ ઘણા કલાકોથી વરસાદ બંધ રહ્યા બાદ અહીંના સ્થાનિકો સાથે વાત કરીશું। આપનું શું કહેવું છે આ સમસ્યા કેટલા વર્ષોથી છે ને કેટલા વર્ષ જૂનું આ જે એસ્ટેટ જગ્યા છે? આ વિસ્તારની શરૂઆત ગણીએ ને તો લગભગ 2008, 9, 10ની અંદર બનવાની શરૂઆત થઈ અને એમ જોઈએ તો 2015 પછી આ સમસ્યા વકરવાની શરૂઆત થઈ। 2017માં એ હદે સ્થિતિ વકરી હતી કે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ પોતે હોળીમાં બેસીને આ વિસ્તારમાં પ્રવાસ કે ફર્યા હતા એ વખતે, અને ત્યારે એમણે એવું આશ્વાસન આપ્યું હતું કે આ વર્ષ છેલ્લું છે, આવતા વર્ષથી તમને કોઈ આવી સમસ્યા થશે નહીં। પ્રતિવર્ષ શાસનના લોકો છે એ આવે છે, મીઠી મીઠી વાત કરે છે, અમને કહે છે, અમને વિશ્વાસ પણ અપાવે છે, પણ તંત્ર દ્વારા એ આશ્વાસનને નઘરોળ તંત્ર કહેવાય કે એ ઘોળીને પી જાય છે।